અમારી વાત એવી હશે કે અમારા શબ્દોમાં ક્યાંક કડવાશ દેખાશે, પણ સાહેબ વાસ્તવિકતા જે હશે એ કહેવાની એક આદત અમને પડેલી છે, બરાબર છે. અહીંયા આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની, આવી જ ઘટના આજથી 3 વર્ષ પહેલા લુવારા ગામે હેમુબેન પર બનેલી. સમાજનો ખૂબ આક્રોશ, જે રીતે આજે 4-5 દિવસ એક અઠવાડિયાથી સમાજનો આક્રોશ છે, એવો જ આક્રોશ એ વખતે અમરેલીમાં ફાટી નીકળેલો. એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે, હેમુબેનને ન્યાય આપવામાં આવશે, જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસનું શું થયું સાહેબ? રિકન્સ્ટ્રક્શનના નામે માત્ર ને માત્ર ઘણી બધી ફરિયાદો અમને મળે છે કે વરઘોડાના બહાના હેઠળ પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય. અમારી વાત તમને નહીં ગમે સાહેબ, પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે. બાબરાની અંદર ગજેન્દ્ર શેખવાને એક જ જૂથના 2 લોકો ખોટો કેસ કરે છે અને પાછા ધકેલી દેવામાં આવે છે. માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે. અહીંયા હેમાળની અંદર સાહેબ 2 કોળી ભાઈઓને ત્યાં ચોરી થાય છે, આરોપી પકડાતો નથી. રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે, આરોપી પકડાતો નથી. અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે, આરોપી પકડાતા નથી. કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધો કરે છે? આજે પાટીદારની દીકરી સાથે અન્યાય થયો. કોઈ સમાજનું સાહેબ, અમે માત્ર એક સમાજની વાત નથી કરતા, કાઠીની દીકરી હોય, કોળીની હોય, પાટીદારની હોય સાહેબ, વરઘોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને, આ ખાખીને દાગ લગાવતું કૃત્ય છે. અમે વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં આ વરઘોડા શબ્દથી પોલીસને નફરત આવવી જોઈએ, કારણ કે કોકની બેન દીકરીની ઇજ્જત લૂંટાણી છે આમાં. આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુંવારી દીકરીને સાહેબ, કલ્પના કરો છો ગુજરાત છે, કાઠિયાવાડ છે, દીકરી જેલમાં ગઈ છે, એની સાથે કાલ કોણ લગ્ન કરશે? તમે દીકરીની ઇજ્જત આબરૂ ઉપર ખેલ કર્યો છે, તો એ દીકરીને ન્યાય કોણ અપાવશે? આબરૂ કોણ પાછી લાવી દેશે? વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા, આ મુદ્દે બોલવા ન આવવું પડે. બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના, બેન દીકરીઓને લઈ આવવાની, ટોર્ચર કરવાના. આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના. આ કાયદો તમે ક્યાંય ભણ્યા છો? કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા, ભેંસું લઈ આવી, ગાયો લઈ આવી, એની માતાઓ બહેનોને લઈ આવી? અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ, તમને નહીં ગમે અમારા શબ્દો, પણ છેલ્લી ક્વોલિટીનું હલકાઈવાળું કામ જે ગુંડાઓ કરે ને, આ અમુક કર્મચારીઓ કરી રહ્યા છે, જેના કારણે ખાખીને દાગ લાગે. વિનંતી કરીએ છીએ આ વરઘોડાના નામે તોડ કરવાના બંધ થાય અને અમુક લોકોને જે પરેશાન કરવામાં આવે છે, એમની ઇજ્જત આબરૂ ઉપર જવામાં આવે, આ કામ બંધ કરવામાં આવે. બાકી કાયદો અમે ભણ્યા છીએ સાહેબ કે કાયદાની ઉપરવટ પોલીસ જાય અને અમારે કાયદાનું ભાન કરાવવું પડે ને, આટલું ન થાય ને વિનંતી કરવા આવ્યા છે. આભાર. તમે બધા અહીંયા બેસો, એસપી સાહેબને મળીને આવેદન આપી સહી પાછો શાંતિ બેસજો. ધીમે 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 We have never experienced such good gesture from the officer. So that's so far. અંદર જતો તો This is what people expect, but we never experienced. So you are the only one and first person. બધા એકચ્યુઅલી ઇશ્યુ તો મને ખબર જ છે, ખાલી આપણે ઓફિસિયલી આપવાનું છે. સાહેબ ઇશ્યુમાં એવું છે, 2 વાત છે. હું કાલે કોર્ટના હિયરિંગમાં હતો, આજે હું કોર્ટ પ્રોસિડિંગમાં સતત હાજર હતો. પોલીસે ઓન ધ પ્રીટેક્સ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન જે સરઘસ કાઢ્યું છે, પછી એક્સપ્લેનેશન પોલીસે આપ્યું. ઇટ વોઝ નોટ રિકન્સ્ટ્રક્શન. જેમાં હું કાયદો જાણું છું, હું ઇન્વેસ્ટિગેશન પ્રોસેસ જાણું છું. ઇટ વોઝ નોટ રિકન્સ્ટ્રક્શન, ઇટ વોઝ ડેમોન્સ્ટ્રેશન અગેન્સ્ટ ધ પુઅર ફોર ધ માઇટી પીપલ. એ વસ્તુનો સમાજમાં સાહેબ ખૂબ આક્રોશ છે. હું તમામ સમાજ વતી રજૂઆત લઈને આવ્યો છું કે આ આપણે પછી ટોલરેબલ નથી, આ ટોલરેબલ નથી.